તમે જે પણ મેડિસિન, આયુર્વેદિક, એલોપેથી, જે પણ ઔષધિ લેતા હો તે ભગવાનને સ્પર્શ કરાવી અને પૂર્ણ શ્રદ્ધા અને વિશ્વાસ સાથે, હે પ્રભુ, આ દવામાં તમારા આશીર્વાદ સાથે ભેળવજો, જેથી કરીને આ દેહ દર્દ મુક્ત થાય અને તમારાથી યુક્ત થાય, તમારું સુખે ભજન કરી શકું. આવો ભગવાનને પ્રાર્થનાના બે સૂર કહી, બે શબ્દો કહી અને દવા પીશો. મારો વિશ્વાસ છે, મારી શ્રદ્ધા છે કે તમને સારામાં સારું પરિણામ પ્રાપ્ત થશે. પણ તમારા અંતરમાં પણ એ શ્રદ્ધાનો સૂર પ્રગટવો જોઈએ. ટ્રાય કરો. કોઈ ખર્ચો નથી, કોઈ અંધશ્રદ્ધા નથી. થશે એટલો લાભ થશે, પણ નુકસાન કંઈ થવાનું નથી. આ શ્રદ્ધાના વિશ્વાસના માર્ગે ચાલતા પ્રયાસ કરી જોઈએ. ઘણાને પરિણામો મળ્યા છે. દુનિયામાં ઘણા બધા એવા નેગેટિવ, પોઝિટિવ બે, મેં તમને બે એક પ્રસંગો બતાવ્યા. બે પ્રકારના આ દુનિયાની અંદર પ્રસંગો બનેલા છે. પોઝિટિવિટી પ્રમાણે આપણે આગળ વધતા જઈએ તો આપણને એનું પરિણામ બહુ સારું પ્રાપ્ત થશે.